હાલો. હા બોલ. બોલ મારી જાન. તને કોને કીધું શું કે મને દિવસ રહી ગયા? કીધું મને કોક છોકરીએ કીધું એવું. કઈ છોકરી? હવે મારીનું નામ નહીં પોરવું, એને મને સોગંદ નાખ્યા. બરાબર. સારું તે છોકરીનું માનીને જ બેસી રહેજે બરાબર. સારું હો. અને તું એના કને ચોદાય ના પડી રહેજે વડોદરામાં. હો અહીં લોળો લેવા, મારો લોળો લેવા તને સારું નહીં લાગતો. અહીંયા 12 દાડા રહી પણ મારો લોળો છે, તને એટલો ટાઈમ નહીં કે મારો લોળો તને પકડવાનો ટાઈમ નહીં. લેવાની તો દૂરની વાત નહીં. એક વાત કહું? હા. એવું નહીં લાગતું કે તું હદથી વધી? તું માની ભોસ હદથી વધી ને, હદથી વધીને તો તું વધી જઈએ. આખી જિંદગીની બોન ચોદી નાખી. તારા હિસાબે તો મારી માં ચોદાઈ ગઈ, લાવારીસ થઈ ગયો ને ભિખારી થઈ ગયો. તો મુદેલી અમીર છું ને કે 10-15 બંગલા તો અમીર નહીં તો આવી જા ને મારો લોળો લેવા, રોજ ચોદાવા મારા ઘરમાં આવી જા ને. રોજ ચોદીશ તબિયતથી. લઈ તો જતો નહીં. તો મારો લંડન નહીં લઈ જતો. આવા માટે બધું જોઈએ, ત્યાં છૂટાછેડા કરવા પડે. એમને ના આવાય કઈ. ના તો એમને તો ના થાય. શું ના થાય? છૂટાછેડા તો કોઈ ના લે. ખબર? તું મારો લંડન ના લે. લેવા નહીં કે ને ગમે તે બહાનું કરીને લડીને ગમે તે છૂટાછેડા લઈ લે ને. અહીંયા આવીને બેસી જા. જ્યાં હું એટલા દાડા નહીં છૂટાછેડા નહીં થાય ત્યાં સુધી અહીંયા નહીં દેખાવું હું. એમને તું નહીં લઈ જાય? એમને ના થાય રેખા. સારું તો પછી ના થાય તો કઈ. એમને તો માં ચોદાઈ જાય, કેસ થઈ જાય ને જેલમાં જવું પડે પાછું મારે. અને એવું કરવું હોય ને તારે એવું કરાવવું હોય તો કરી લઉં. બરાબર ને જેલમાં જવું તો મારો લંડન ભાઈએ કોઈ મારો ભાવ નહીં પૂછે. આમ બી લાવારીસ તો થઈ જવું. અને તું તો તારી એટલી તાકાત નહીં કે તું તારી માં અને તારા બાપથી અને તારા ખાનદાન વાળા મળીને એ લોકોને અંતાઈને મારી તું મને મળવા આવે જેલમાં. બરાબર કે મારી મુલાકાત તો શું તું મારા પર એક કાગળે ના લખે એટલો તો મને વિશ્વાસ છે. પણ મારી વાતાવરણ કઈ તો હું તારી જોડે જઈશ એટલે પછી મને ટેન્શન મળવાનું કે ના. મારો લંડ પછી કેસ કરશે અહીંયા તારી માં કા આમાવાલો કે ભાઈ મારી બૈરી ના કરે તો પ્રૂફ છે. બરાબર. ત્યાં આખા પાર્સલ મોટા સેટ્ટા જેવા. મારી કને શું હોય? હે મારી કને શું હોય? ખાલી 3 ઇંચનો લોળો. બીજું શું હોય? કાંઈની ભોસમાં મેં ગાલેલો એટલું જ સબૂત. બીજું કોઈ સબૂત મારે કને? તારા ભગવાન યાદ આવે? ચોદાવતો તો મારો વર આમ જબરું કરતી હોય, હજી ગાલ કરતી હોય. અને હવે ગલાવાની ઈચ્છા નહીં થતી. હવે શું લોળો નહીં ગમતો? હવે ત્યાં કોઈ હારો ગમી જો લાગે નહીં. તારી બોન ને જુદું તને તો હું તારી ભોસ ચીરી નાખી એટલી મારા પર તારા પર લાય ચરે મને. એક કામ કર. હા. લોળો કાપી દઉં બાયલો બની જવાય. તાલીઓ પાડું ઘાઘરો ડગલી પહેરી. એવું તમે કોઈ કહેતું નહીં. એક કામ કર. હા. હું મદદ કરી દઉં. હું શું કામ મારું જોશે મારી દેવી? મારે તો કાં કોઈને જોવું. મારું સારું નહીં કર્યું તો મારા દુશ્મનોનું સારું નહીં થાય. મારી જિંદગી જેને બગાડીએ ને આ બહુ તો શું હાથે બહુ એમનું સારું નહીં થાય. બરાબર. ભલે હું નમાયો કે ગમે તે શું મારી દેવી તો નહીં નમાય ને. એવું તને એટલું લાગી આવતું તારી માં છો 12 દાડા રહી તો 12 દાડામાં એક દાડો તારે નતું આવતું. આમ ફોન કરાય બહારથી ગમે તે મોકો જોઈને ફોન કરીને બોલાવી લેવાય. 1-2 કલાક ચોદાવામાં કેટલી વાર થાય? આખો દાડો થોડી થાય. લોળો ગલાવામાં કેટલી વાર થાય? ફટાફટ પાણી નીકળી જાય અડધો કલાકમાં તો. તારું ઠેકાણું તો હોવું જોઈએ ને. તું લઈને ફોન નહીં 2 નંબરો આલ્યા. 2 ફોન છે, 2 નંબર કલાઈને બોલાઈને ગમે તે મોકો જોઈને કોઈ બી બાને ફોન કરી દઉં. બોસમાં ખાણ આવે. હે ફોન તો તું બહુ ઉપાડે ને. ખબર છે મને. તું કરે બહુ મને ફોન ને તારી ભોસ બહુ ઊભી થાય. ભોસ બહુ ઊભી થાય તો શી ખબર ઘરમાં શી ખબર આજુબાજુનો કોકનો ગલાઈ દેતી હશે નહીં. પણ મારા કને ચોદાવાની ઈચ્છા નહીં થતી તારી. હલો બોલ ને. રોવા? હલો રેખા. ઓ પ્રિયા. બોલ.
રોવા કશે તને મારી સોગન પેલા કે રોવા કશે રોવા છે મારા કિસ્મતમાં લખ્યું બી દીધું છે. કેમ રોવા આવું બોલું તો નહીં ગમતું તો મારો બી લોળો અમારો ઊભો નહીં થતો બાયલો શું હું એક વાત હા. મારે તો બધી બાજુ તું કહેતી તો બધી બાજુ ભાઈ હું ચોદવા જાઉં 6 મહિના તારી તપસ્યા કરવી પડે તારી ભોજ જોવા માટે તું આવે તારી ભોજ જોઉં તારે તું નોટો હોય તારે હું તારી ભોજમાં ગાલું બાકી તો કામ બે રહું લોળો હલાય કરવાનો તું કહેતી હોય તો કોઈ બાયલો હારો પકડી લઉં ને એની ગાન મારીશ બોલ હે હારું હું ફોન મૂકું સવારે કરીશ એટલે મારી એવી હવાર તો કોઈ દાડા પડી જ નહીં ને એવી હવાર પડી હોત તો મારી જિંદગી અહીંયા આવી તો ના જતી કરીશ સારી ખબર ને લોળો કરતી હોય એક દાડો ફોન ચોદાવાની ભોસમાં થોડી ખાણા આવે ને થોડી કે હા ઓલો મોટો લોળાવાળાને કે યાદ કરું હવે